નમસ્કાર મિત્રો, આજે થયો છે ગુરુવાર અને આપણે હાલના આવનારી કલાકને લઈને આજે મોડી રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણી લેજો કે હજુ આજે પણ ગુજરાત રાજ્યના કયા વિસ્તારની અંદર તોફાન સાથે આવી શકે છે ભારે વરસાદ। જી હા દર્શક મિત્રો, ફરી હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। જાણીશું કયા વિસ્તારમાં વરસાદનું જોર ઘટવાની આગાહી, પરંતુ ફરી હવામાનની આગાહી બદલાઈ ગઈ છે। સાથે જાણીશું કે આજે અત્યારે કયા વિસ્તારની અંદર કેવા એલર્ટો વરસાદને લઈને આપી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ આનંદો કેરળની અંદર મિત્રો ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો થઈ જાય ખુશ, કારણ કે વિધિવત રીતે કેરળની અંદર મિત્રો વર્ષ 2026ના ચોમાસાનું થઈ ગયું છે આગમન। ગુજરાતમાં હવે પછી જાણી લેજો ક્યારે વાવણી થશે, કારણ કે અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવણીની તારીખ આપી દીધી છે અને હવામાન વિભાગે પણ મિત્રો જૂન મહિનાનો વર્તારો જાહેર કરી દીધો છે, જેમાં આપણે જાણીશું કે 30 જૂન સુધીની અંદર રાજ્યના કયા ભાગોમાં કેવા વરસાદની આગાહી રહેશે। સંભાવના માટે ખાસ મિત્રો આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। સાથે તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલા મિત્રો આપ સૌ જાણી લેજો કે હાલ ઉત્તર ભારત રાજસ્થાન પર સક્રિય પશ્ચિમી વિક્ષેપના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વાતાવરણીય પલટો આવ્યો છે, જેમાં ગઈકાલે તો ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના પણ રાજકોટ, અમરેલીથી લઈને મિત્રો સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડ્યો તો 2 ઇંચ સુધીના વરસાદ નોંધાણા તેવા સમાચાર સામે આવ્યા છે। એટલું જ નહીં, ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાથે ફરી એકવાર ગુજરાત વાસીઓ આવનારી કલાકો માટે થઈ જાજો તૈયાર। મિત્રો આપ સૌ જોઈ શકો છો અત્યારે દક્ષિણ ભારત એટલે કે અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે। જ્યાં દર્શક મિત્રો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં તમે લાઈવ જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થશે તેમ અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં બંને દરિયાની અંદર અત્યારે નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતી જોવા મળી છે, જેને લઈને અત્યારે મહારાષ્ટ્રના ભાગો સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ નોંધાતો જોવા મળી રહ્યો છે અને કેરળના દરિયાઈ કાંઠે ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે। દક્ષિણ કર્ણાટકથી લઈને તામિલનાડુના વિસ્તારની અંદર અમુક વિસ્તારમાં તો ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। આપણા ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે તમે નજર કરી શકો છો, જેમાં સૌરાષ્ટ્રના કેટલાક મોટા ભાગના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો આકાશમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જેમ જેમ ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળ્યું છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વાદળછવાયું વાતાવરણ, મધ્ય ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો હવે પછી આજની મોડી રાત્રિના સમયગાળા દરમિયાન રાજસ્થાનના ભાગો તરફથી ગુજરાતના સરહદી જિલ્લાની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ આવી રહ્યા છે। અત્યારે તોફાન રૂપી ગાજવીજ સાથે મજબૂત વરસાદી સિસ્ટમ અસર પહોંચાડતી જોવા મળી છે। આવનારી કલાકોમાં ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં આજે ખાસ કરીને સાંજથી લઈને આજની રાત્રિના સમયગાળા દરમિયાન કયા ભાગોમાં વરસાદ પડી શકે છે, રેન અને ઠંડ વિશે તમે જોઈ શકો છો અત્યારના લેટેસ્ટ હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે એ આગાહી ઉપર પણ નજર કરી લઈએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી રજૂ થયેલા જે નકશાઓ, જેમાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવી રહ્યો છે ચોમાસાના લઈને। સૌથી મોટા સમાચાર આગામી કલાકોમાં મિત્રો તમે જોઈ શકો છો કેરળના દરિયાઈ કાંઠેથી ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે। તામિલનાડુના અમુક ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે જાહેરાત કરવામાં આવી છે મિત્રો 1 જૂન આસપાસ કેરળની રીતે ચોમાસું છે આવતું હોય છે, પરંતુ આ વર્ષે 3 થી લઈને 4 દિવસ મોડું ચોમાસું છે એ દક્ષિણ ભારતના ભાગો તરફ બેઠું છે અને રાજ્યના ઘણા બધા ભાગોમાં હવે પછીની કલાકોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો કે આવનારા 24 કલાક માટે ભારે વરસાદને લઈને અમુક ભાગોમાં ઓરેન્જ તો અમુક ભાગોમાં યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ તરફથી।
સમગ્ર ભારતના જુદા જુદા રાજ્યોને લઈને જે નકશાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે એ નકશા વિશે વાત કરીએ તો ભારે વરસાદનું મિત્રો અત્યારે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ગઈકાલે ઓરેન્જ એલર્ટ હતું, પરંતુ આજે વરસાદની વિધિવત રીતે શરૂઆત થતી જોવા મળી છે અને વરસાદની તીવ્ર આગાહી પણ સામે આવી રહી છે. મિત્રો રાજસ્થાનના ભાગોમાં તો ધૂળનું તોફાન ફૂંકાયું તેવી સંભાવના અને એલર્ટ પણ આપી દેવામાં આવી રહ્યું છે અને ગણતરીની કલાકોમાં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો. ઉત્તર ભારતના ભાગોમાં પણ છૂટા છવાયેલા વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 5 જૂન ઉપર નજર કરવામાં આવે તો ગુજરાતના વાતાવરણમાં વહેલી સવારથી જ અમદાવાદના વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળશે અને એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી આગળ વધતું પણ જોવા મળવાનું છે. મધ્યપ્રદેશ છત્તીસગઢના ભાગોમાં વરસાદની આગાહી 6 જૂનના રોજ જાહેર કરવામાં આવી છે અને વરસાદની ચેતવણી સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યો માટે પણ દર્શાવવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત હોય કે પછી તમે લાઈવ જોઈ શકો છો આવનારા 7 તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેશે. પછી મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ વિભાગ તરફથી ગુજરાતના વરસાદને લઈને અત્યારે લેટેસ્ટ એલર્ટવાળો નકશો પણ જાહેર કરવામાં આવી રહ્યો છે. એમના વિશે જો વાત કરીએ તો મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના માધ્યમથી કે ગુજરાતમાં હવે પછી 3 દિશા ઉત્તર ભારત, પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના ભાગો તરફથી વરસાદી સિસ્ટમ આગળ આવશે અને પાકિસ્તાન તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જે તોફાની પવનો છે ગુજરાત તરફ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. સાબરકાંઠા, ગોધરા, ઉદયપુરના વિસ્તારો છે, અમદાવાદથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તાર છે, આણંદના વિસ્તારમાં વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર ફરી એકવાર વરસાદની સંભાવના છે એ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મિત્રો ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર યલો એલર્ટની ચેતવણી છે આપી દેવામાં આવી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો 5 જૂનના સમયગાળાથી લઈને અત્યારના લેટેસ્ટ નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે. ખાસ કે મિત્રો આવતીકાલના રોજ પણ ગુજરાતના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે, જ્યારે કચ્છ છે આ સાથે મિત્રો અમુક મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના નથી, પરંતુ ઉત્તર પૂર્વ ગુજરાતના વડોદરા છે, ભરૂચના વિસ્તારો છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદના વિસ્તારની સાથે ગોધરાના પંથકોની અંદર પણ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. આ મિત્રો આવનારા 24થી લઈને 36 કલાકની અંદર વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ વરસાદની ચેતવણી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. એ તમે મિત્રો મોડેલોના માધ્યમથી જોઈ શકો છો. આજે સાંજથી લઈને આવનારી મોડી રાત્રિ સુધી ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા વરસાદની સંભાવના સામે આવી છે. અત્યારે સૌથી પહેલાં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારનું સેટેલાઇટ ઇમેજ જોવામાં આવે તો ગુજરાતના અત્યારે અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં વરસાદી, મહેસાણાના ઘણા બધા ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનની સાથે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. વરસાદી વાદળાઓ છે એ મંડરાતા જોવા મળી રહ્યા છે. મધ્યપ્રદેશના ભાગથી પણ આ વરસાદી સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ વધી રહી છે. આવનારી 3 કલાકની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળશે. ઉત્તર પૂર્વ જિલ્લાના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. પૂર્વ ગુજરાતના વાતાવરણથી લઈને બનાસકાંઠા, સાબરકાંઠાના જિલ્લાની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો આવનારી કલાકોને લઈને સાબરકાંઠાથી લઈને ખાસ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો છે, અરવલ્લી છે, મહીસાગરના ઘણા બધા વિસ્તારોમાં આવનારી કલાકોમાં 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદની શક્યતા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે. ગોધરા આજુબાજુના જે પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદી વાદળાઓ છે બંધાતા જોવા મળી રહ્યા છે. રાણ અને ઠંડ વિશે તમે જોઈ શકો છો ગાજવીજ સાથે વરસાદની શક્યતા સામે આવી છે અને સૌથી વધારે સંભાવના પણ ગુજરાતના 5 જિલ્લાની અંદર રહેલી છે, જેમાં બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગોધરા, દાહોદ આ મિત્રો તમે આ વિસ્તારો જોઈ શકો છો. અને રાજસ્થાનના જે સરહદી જિલ્લાઓ છે ત્યાં વરસાદની શક્યતા છે. વરસાદી વાદળાઓ છે જોવા મળી રહ્યા છે. તોફાની પવનો પણ અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને પવનો મિત્રો ફરી એકવાર ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે અને આજુબાજુના મિત્રો વિસ્તાર છે, ખેડા છે, આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે ત્યાં વાતાવરણમાં પલટો આવશે. તમે મિત્રો લાઈવ જોઈ શકો છો અત્યારે લુણાવાડાના વિસ્તારો છે. આ સાથે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ છે ત્યાં પણ વરસાદી વાદળાઓ છે બંધાતા જોવા મળી રહ્યા છે. ગોધરા છે, દાહોદ છે, નડિયાદ છે, વડોદરા છે, ભરૂચના ઘણા બધા વિસ્તારોમાં પણ ગ્રામીણ વિસ્તારની અંદર મિત્રો ખૂબ જ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને હવે પછી વીજળીના ચમકારાની સાથે વરસાદ શરૂ થતો જોવા મળવાનો છે. એટલું જ નહીં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો હવે પછી તોફાન આવતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે, કારણ કે આજે 12 વાગ્યાના સમયગાળા દરમિયાન ઉત્તર ભારત અને રાજસ્થાનના વિસ્તાર તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચે દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યું છે. સાથે મિત્રો આપ સૌ મિત્રો જોઈ શકો છો
થંડરસ્ટોર્મ રૂપી વરસાદી વાદળાઓ પણ બંધાતા જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર વાતાવરણમાં ફરી એકવાર ઠંડક પ્રસરી છે. રાજકોટ આજુબાજુના વિસ્તારોમાં પણ મિત્રો ગઈકાલે સારો વરસાદ હતો અને આજે વહેલી સવાર દરમિયાન જ વરસાદી વાદળાઓ ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ મિત્રો હજુ 2 થી 3 દિવસ સુધી વરસાદી શક્યતા વધારે જોવા મળી છે. ગાજવીજ સાથે છે વરસાદ જોવા મળી શકે છે. વરસાદની સૌથી વધારે સંભાવના જોવા મળી છે ઉત્તર ગુજરાતના ભાગો છે, પૂર્વ ગુજરાતના ભાગો છે, ત્યાં આવનારા કલાકો માટે હવામાન વિભાગ તરફથી છે એ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. બંગાળની ખાડીમાં પણ અત્યારે નવી વરસાદી સિસ્ટમ, લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે બનતી જોવા મળશે, જેમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ જોવા મળી રહી છે અને આપણા અરબ સાગરના દરિયાની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે એ બનતી જોવા મળી છે અને અરબ સાગરનો દરિયો ફરી એકવાર ગાંડોતુર થતો જોવા મળવાનો છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદની ખૂબ જ વધારે શક્યતા છે. ત્યાંથી મિત્રો વધુ માહિતી મેળવી તો તમે લાઈવ જોઈ શકો છો કે જૂન મહિનામાં 5 થી લઈને 8 જૂનનો સમયગાળો છે. એ સમયગાળા દરમિયાન મુંબઈના દરિયાકાંઠે ચોમાસાનું આગમન થશે. ત્યાર પછી ગુજરાતમાં પણ વિધિવત રીતે ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે. વહેલી સવાર દરમિયાન સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર, દરિયાઈ કાંઠાના વાતાવરણની અંદર વરસાદી ઝાપટાઓ છે જોવા મળવાના છે અને ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાનું છે. વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળવાનું છે. આ સાથે સુરતના અમુક વિસ્તારો છે તમે લાઈવ જોઈ શકો છો. ભાવનગરના વિસ્તાર છે, મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, ત્યાં વરસાદી વાદળાઓ અને જૂન મહિનાના વહેલી સવારથી જ એટલે કે મિત્રો 5 જૂનની વહેલી સવારથી લઈને 10 જૂન સુધી તો ભારેથી તે ભારે વરસાદનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. વરસાદી વાદળાઓ બંધાતા જોવા મળવાના છે. ખાસ મિત્રો તાપમાનની અંદર ગુજરાતમાં ઘટાડો, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. આજે સાંજ દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક દરિયાઈ કાંઠાના સરહદી જિલ્લાના ભાગો છે, રાજસ્થાનના વિસ્તારો છે, મધ્યપ્રદેશના વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળશે. મધરાત્રિ પછી જ આ વાતાવરણીય અસ્થિરતા મહીસાગર છે, અરવલ્લીના ઘણા બધા વાતાવરણીય અસ્થિરતાના કારણે તમે લાઈવ જોઈ શકો છો. હવે પછીના દિવસોની અંદર વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. 5 જૂન પછી ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં મધ્યપ્રદેશના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર ડાંગ, તાપી, નર્મદા સાથે સાથે તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓ બંધાતા જોવા મળી રહ્યા છે. કોઈક ભાગોમાં વરસાદી સિસ્ટમની ગતિવિધિ ભારે જોવા મળી છે. 6 જૂન પછી મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે.